નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલી રસપ્રદ ઘટનાઓ પર આધારિત અમારી વિશેષ સિરીઝ. હું છું રાજીવ. આજના એપિસોડમાં અત્યંત રસપ્રદ અને ભાવાત્મક ઘટનાઓની ભરમાર છે. આ બધા જ ઘટનાક્રમ તમને આઝાદીના જંગના રોમાંચક ઉતાર ચઢાવની અનુભૂતિ કરાવશે. ગાંધીજીની પહેલી વારની ધરપકડનો કિસ્સો હોય કે નહેરુના નિર્ણયથી નારાજ થઈ વલ્લભભાઈએ ધરી દીધેલા રાજીનામાનો કિસ્સો હોય કે પછી જે વિઠ્ઠલભાઈ માટે કેટલાય ત્યાગ અને સમર્પણ આપ્યા એ જ વિઠ્ઠલભાઈનો વલ્લભભાઈએ ખુલીને કરેલા વિરોધની વાત હોય. વિઠ્ઠલભાઈએ પીઢ ઉંમરના વલ્લભભાઈને ટોયલેટમાં પૂરી દીધા ત્યારે શું થયું? આ બધી જ બાબતો આવો એક એક કરીને જાણીએ. 26 ડિસેમ્બર 1921ના દિવસે અમદાવાદમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજવાની જાહેરાત થઈ. સ્વરાજના સૂત્રની 1 વર્ષની મુદત હવે પૂરી થઈ રહી હતી એટલે ગાંધીજી આગળ શું કરવાના છે એ જાણવા પ્રજામાં જોરદાર ઉત્સુકતા હતી. અધિવેશનનો દિવસ નજીક આવ્યો ત્યાં સુધીમાં તો એક એવી અફવા ફેલાઈ કે અધિવેશનના પહેલા દિવસે ગાંધીજી, વલ્લભભાઈ અને અન્ય નેતાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સ્વતંત્ર જાહેર કરી દેશે અને અંગ્રેજ સરકાર કોંગ્રેસના નેતાઓ પર ગોળીબાર કરશે. ગોળીબાર માટે ઈડરના રાણા કર્નલ પ્રતાપસિંહને લશ્કર સાથે બોલાવ્યા છે. લશ્કર રાખવા માટે કોચરબ અને ગુજરાત કોલેજના મકાનો ખાલી કરાવવાના છે. આ અફવાથી લોકોમાં ભય ફેલાયો ત્યાં સુધી કે ગાંધીજીએ નવજીવનમાં નોંધ લખવી પડી અને વલ્લભભાઈએ આ બધી વાતો માત્ર અફવા હોવાનો ખુલાસો કરવો પડ્યો. બધા ઘટનાક્રમ વચ્ચે આખરે વાર્ષિક અધિવેશન યોજાયું. અધિવેશનની સ્વાગત સમિતિના પ્રમુખ વલ્લભભાઈ પટેલ અને મંત્રી દાદા સાહેબ માવળંકર હતા. શરૂઆતમાં વલ્લભભાઈએ હિન્દીમાં ભાષણ કર્યું, જે કદાચ કોંગ્રેસના ઇતિહાસમાં આ સ્તરેથી સૌથી ટૂંકું ભાષણ હશે, કેમ કે માત્ર 15 મિનિટમાં જ વલ્લભભાઈએ ભાષણ પૂરું કરી દીધું. 1 વર્ષમાં સ્વરાજ મેળવી લેવાની જે ઘેલછા હતી તે પૂરી ન થવાનો ભાષણમાં ખેદ જતાવ્યો. જો કે સ્વરાજની દિશામાં લેવાઈ રહેલા મક્કમ પગલાંને લઈને સંતોષ પણ વ્યક્ત કર્યો. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ એટલે કે સત્યાગ્રહ પર ભાર મૂક્યો. જે સ્થળે કોંગ્રેસનું આ અધિવેશન યોજાયું હતું તે સ્થળે જ થોડા સમય પછી VS હોસ્પિટલ બાંધવામાં આવી. અધિવેશન બાદ સવિનય કાનૂન ભંગ કયા તાલુકામાંથી શરૂ કરવો તેની મથામણ શરૂ થઈ. યશવંત દોશીએ પોતાના પુસ્તકમાં ટાંક્યું છે કે ખેડા વલ્લભભાઈનો પોતાનો જિલ્લો હતો. 1918ના ખેડા સત્યાગ્રહના કારણે વલ્લભભાઈ અને ગાંધીજી બંને આણંદ જિલ્લાથી પણ પરિચિત થયા હતા. વલ્લભભાઈનું કહેવું હતું કે ખેડાના લોકો બાહોશ અને જુસ્સાવાળા ખરા, પણ વિરોધ અને ઉશ્કેરણીનો પ્રસંગ આવે ત્યારે અહીંના લોકો કાબૂમાં ન પણ રહે. જ્યારે બારડોલીના લોકો એકંદરે સરળ અને શાંત સ્વભાવના હોવાથી અહિંસક સવિનય કાનૂન ભંગ માટે બારડોલીની પસંદગી કરવી જોઈએ. વલ્લભભાઈના આ વિચાર સાથે ગાંધીજી પણ સહમત થયા. બારડોલીથી સવિનય કાનૂન ભંગ શરૂ કરવાની તૈયારી હતી ત્યાં જ એક ગંભીર ઘટના બની ગઈ. 2 ફેબ્રુઆરી 1922ના દિવસે ઉત્તર પ્રદેશના ચૌરી ચૌરામાં વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે અત્યાચાર ગુજાર્યો. ઘણા લોકોની ધરપકડ થઈ, જેના વિરોધમાં રસ્તા પર ઉતરેલા લોકો પર પોલીસે ગોળીબાર કર્યો. ઉશ્કેરાયેલા લોકો પોલીસ ચોકીમાં ઘૂસી ગયા. 22 પોલીસ કર્મીઓને ચોકીમાં જ પૂરીને સળગાવી દીધા. આ હિંસાથી ગાંધીજીને ખૂબ અફસોસ થયો. તેમણે સવિનય કાનૂન ભંગની લડત થોડા સમય માટે મુલતવી રાખી. ચૌરી ચૌરાની હિંસાના પ્રાયશ્ચિત રૂપે ગાંધીજીએ 5 દિવસના ઉપવાસ કર્યા, જેનાથી ઘણા લોકો નારાજ પણ થયા. એવું કહેવા લાગ્યા કે દેશમાં આઝાદીના આંદોલનનો જુવાળ પેદા થયો છે ત્યારે કેટલીક ઘટનાઓના કારણે લડત મોકૂફ ન રાખવી જોઈએ. મોતીલાલ નહેરુ અને લાલા લજપતરાય જેવા દિગ્ગજોએ પણ
ગાંધીજીના આ નિર્ણયનો વિરોધ કર્યો. એ સમયે ગાંધીજીના સંપૂર્ણ સમર્થનમાં રહ્યા એવા ગણ્યા ગાંઠ્યા લોકોમાં વલ્લભભાઈ અને રાજેન્દ્ર પ્રસાદ હતા. કોંગ્રેસના નેતાઓમાં જ ગાંધીજીનો વિરોધ થતાં અંગ્રેજોને લાગ્યું કે ગાંધીજીની લોકપ્રિયતા હવે ઓસરી રહી છે, એટલે અત્યારે એમની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવાનો યોગ્ય સમય છે. ગાંધીજીએ યંગ ઇન્ડિયામાં લખેલા કેટલાક લેખોનો આધાર બનાવીને ગાંધીજી વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકાયો. 10 માર્ચ 1922ના દિવસે રાત્રે 10 વાગે ગાંધીજીની ધરપકડ થઈ. બીજા દિવસે નવજીવનનો વિશેષ અંક પ્રકાશિત કરવામાં આવ્યો અને વલ્લભભાઈએ આ ધરપકડ પર ફિટકાર વરસાવતો અને અંગ્રેજોને ચેતવણી આપતો લેખ લખ્યો. ગાંધીજી જેલમાં ગયા બાદ કોંગ્રેસમાં જ તેમના એક અભિગમ અંગે વિરોધ શરૂ થયો. ગાંધીજીના અસહકારના આંદોલનમાં કોંગ્રેસના ઘણા અગ્રણીઓ ધારાસભા ચૂંટણીમાં ઉમેદવારી ન કરવાના અભિગમથી નાખુશ હતા. મોતીલાલ નહેરુ, દેશબંધુ દાસ તથા વિઠ્ઠલભાઈ આ બધા એવું માનતા હતા કે ધારાસભામાં જવું જોઈએ અને ત્યાં જઈને બ્રિટિશ સરકારની સામે મોરચો માંડવો જોઈએ. આ મુદ્દે કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા. વૈચારિક રીતે જેઓ ગાંધીજીના અસહકારના રચનાત્મક કાર્યક્રમોને વળગી રહેવા ઈચ્છતા હતા તેઓ ના ફેરવાદી કહેવાયા અને જે લોકો અન્ય કાર્યક્રમો સાથે સંમત હતા પણ ધારાસભાની ચૂંટણી લડીને ધારાસભામાં જઈને વિરોધ કરવાના ઈચ્છુક હતા તેઓ ફેરવાદી કહેવાયા. વલ્લભભાઈ, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુ ચુસ્ત નાફેરવાદીઓ હતા, જ્યારે દેશબંધુ દાસ, મોતીલાલ નહેરુ, કેળકર અને વિઠ્ઠલભાઈ પટેલ ફેરવાદીઓના નેતા હતા. આ બધા ફેરવાદીઓએ મળીને સ્વરાજ પક્ષ નામનો નવો પક્ષ બનાવ્યો. સ્વરાજ પક્ષ મારફત કોંગ્રેસમાં પોતાની બહુમતી કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. હવે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બંને વૈચારિક રીતે અલગ અલગ પક્ષમાં હતા. વલ્લભભાઈ વિઠ્ઠલભાઈને પટેલ સાહેબ અથવા તો નામદાર પટેલ કહીને સંબોધતા, જ્યારે વિઠ્ઠલભાઈ વલ્લભભાઈને ગુજરાતના સૂબા કહીને સંબોધવા લાગ્યા. સુરતના એક કાર્યક્રમમાં એક વ્યક્તિએ વલ્લભભાઈને પૂછી લીધું કે તમારા ભાઈ વિઠ્ઠલભાઈની દલીલ છે કે દુશ્મનના કિલ્લામાં પ્રવેશ કરીને તેને સર કરવો જોઈએ. ત્યારે વલ્લભભાઈએ સમજાવ્યું કે ધારાસભા પ્રવેશના હિમાયતી પટેલ સાહેબ જુબાની આપવા વિલાયત ગયેલા હતા. પટેલ સાહેબ જેવા ગૃહસ્થો ધારાસભામાં આવશે જ તેનો ખ્યાલ રાખીને એમને પહોંચી વળવાના અંગ્રેજોએ રસ્તા શોધી રાખેલા છે. દુશ્મનનો કિલ્લો ધારાસભામાં છે જ નહીં, કિલ્લો તો બહાર પડેલો છે. બહાર સર નહીં કરો તો 100 વર્ષો પણ ધારાસભા વિના આ તંત્ર ચાલી શકે એમ છે. મે મહિનામાં જવાહરલાલ નહેરુ જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા. વલ્લભભાઈ અને જવાહરલાલ બંને માટે આ આકરો સમય હતો. જેમ વલ્લભભાઈના ભાઈ વિઠ્ઠલભાઈ જુદી સામે પક્ષે હતા, એમ જવાહરલાલના પિતા મોતીલાલ નહેરુ પણ ધારાસભ્ય લડવાના મતના હતા. જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને અન્ય કેટલાક નેતાઓએ બંને જૂથો વચ્ચે સમાધાનનો પ્રયાસ કર્યો. અંતે એવું સમાધાન આપ્યું કે કોંગ્રેસના ફરમાન મુજબ ચૂંટણીઓની વિરુદ્ધ પ્રચાર કરવાનું બંધ કરવું, એટલે કે જે ધારાસભામાં જવા માંગતા હોય તેમનો વિરોધ ન કરવો. એક પક્ષે હોવા છતાં પહેલીવાર નહેરુ અને વલ્લભભાઈના વિચારો પણ ટકરાયા. વલ્લભભાઈ અને સાથીઓ એવા મતના હતા કે ગાંધીજીએ ચીંધેલા માર્ગના કારણે કોઈ પણ ભોગે આનો વિરોધ તો થવો જ જોઈએ. એટલે ચૂંટાયેલી કારોબારીમાંથી વલ્લભભાઈ અને અન્ય ચુસ્ત નાફેરવાદી સભ્યોએ આ સમાધાનના વિરોધમાં રાજીનામા આપી દીધા. થોડા સમય પછી વિઠ્ઠલભાઈએ આક્ષેપ મૂક્યો કે ગુજરાતના સૂબા એટલે કે વલ્લભભાઈ મુંબઈ મહાસમિતિના ઠરાવને માન આપતા નથી. આ વ્યવહારના કારણે કોંગ્રેસની પ્રતિષ્ઠા ખેદાન મેદાન થઈ રહી છે. આ કથનો સ્પષ્ટ કરી રહ્યા હતા કે બંને ભાઈઓ વચ્ચે હવે ખુલ્લું યુદ્ધ છેડાઈ ગયું હતું. વલ્લભભાઈએ પણ વિઠ્ઠલભાઈને સણસણતો જવાબ આપવામાં પાછી પાની ન કરી. એક ભાષણમાં એમણે કહ્યું
કે પટેલ સાહેબ કહે છે કે હવે તો કાર્યકર્તાઓ અને આગેવાનોમાં મતભેદ થયો છે, એટલે આશા નથી કે ધારાસભાઓનો કબજો લઈ શકાય. ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ જો મહાસમિતિના ઠરાવને માન આપતા શીખે તો કામ થાય અને કોંગ્રેસની પ્રતિષ્ઠા વધે. મહાત્મા ગાંધીજી પણ મહાસમિતિના ઠરાવોને માન આપતા હતા. વાત સાચી છે, પક્ષ આજના નથી પડ્યા. સ્વરાજ પક્ષ ઊભો કરનારાઓ એને માટે જવાબદાર છે. હજી પણ કોંગ્રેસની પ્રતિષ્ઠા સાચવવી હોય તો તેમણે સ્વરાજ પક્ષમાંથી હાથ ધોઈ નાખવા જોઈએ. ગુજરાત ગાંધીજીને પટેલ સાહેબ કરતાં વધારે ઓળખે છે. એમના પક્ષે તો ગાંધીજીનો જરૂર પૂરતો જ ઉપયોગ કર્યો છે, જ્યારે ગુજરાત યથાશક્તિ ગાંધીજીને પગલે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરે જ છે. ગુજરાતની અશક્તિ ગાંધીજી માફ કરશે, જગત માફ કરશે અને ઈશ્વર પણ માફ કરશે. અશક્તિ એ ગુનો નથી, પણ ગુજરાત વિશ્વાસઘાતનો ગુનો ક્યારેય નહીં કરે. બંને ભાઈઓ વચ્ચે રાજકીય બાબતમાં તીવ્ર મતભેદોને કારણે તીખો ઝઘડો ચાલતો હતો, પણ તેથી તેમના ભાઈ ભાઈ તરીકેના અંગત લાગણીના સંબંધમાં જરાય ઓછપ નહોતી આવી. જ્યારે જ્યારે વિઠ્ઠલભાઈ અમદાવાદ આવતા ત્યારે વલ્લભભાઈને ત્યાં જ ઉતરતા અને મોટા ભાઈ તરીકે વલ્લભભાઈ એમનો ખૂબ આદર કરતા. જો કે બંને ભાઈઓને સીધી એકબીજા સાથે વાતો કે ચર્ચા કરવાની આદત નહોતી. એકબીજા વિશે જે કાંઈ કહેવું હોય તે ત્રીજા માણસ મારફતે જ કહેતા. થોડા જ સમયમાં વિઠ્ઠલભાઈ સાથેના સ્વરાજ પક્ષવાળા નેતાઓ વલ્લભભાઈ વિરુદ્ધ મુંબઈની મહાસમિતિનો નિર્ણય નહીં માનવા બદલ શિસ્તભંગના પગલાંનો ઠરાવ લાવ્યા હતા. જો કે તે પસાર ન થઈ શક્યો. વિઠ્ઠલભાઈને બધાની મશ્કરી કરવાની ખૂબ ટેવ હતી. આ કારણે ઘણા લોકો એમનાથી નારાજ પણ રહેતા. એક વખત એવું બન્યું કે વિઠ્ઠલભાઈ અમદાવાદ આવેલા હતા ત્યારે વલ્લભભાઈ પણ તેમની મશ્કરીની ઝપટે ચડી ગયા. નરહરી પરીખ એક ચોંકાવનારી ઘટનાનું વર્ણન કરતા લખે છે કે ભદ્રમાં વલ્લભભાઈના જે મકાનમાં રહેતા હતા ત્યાં વલ્લભભાઈના બેઠક રૂમની બાજુમાં જ છજામાં ટોયલેટ હતું. આ દરમિયાન વિઠ્ઠલભાઈને મળવા માટે કેટલાક મિત્રો આવેલા હતા. તેમની સાથે વાતો ચાલતી હતી ત્યારે જ વલ્લભભાઈ વોશરૂમ ગયા. થોડી વાર થઈ એટલે વિઠ્ઠલભાઈએ ઊભા થઈને વોશરૂમનું બહારથી સાંકળ દઈ દીધી, એટલે વલ્લભભાઈ અંદર પુરાઈ ગયા. પછી વિઠ્ઠલભાઈએ કહ્યું કે તમારા સુબાથી આટલી સાંકળ ખોલીને બહાર તો અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવું છે. પાછા અમે કહીએ એમ માનતા નથી અને અમારી સાથે બાખડે છે. અડધા કલાક પછી વિઠ્ઠલભાઈ સાંકળ ખોલીને આવ્યા. વલ્લભભાઈ જાણે કાંઈ જ ન બન્યું હોય એમ બહાર આવીને પોતાના કામમાં લાગી ગયા. આમ બંને ભાઈઓ વચ્ચે ઘણી વખત લડતા હોવાના પણ કિસ્સાઓ છે. કઠોર અને લોખંડી સ્વભાવના ગણાતા વલ્લભભાઈ પણ કયા કારણથી ભરી સભામાં રડી પડ્યા હતા એ અંગેની હૃદયસ્પર્શી વાત આવતા અંકમાં જોઈશું.